તમારી બાબા વેલમ કદી આખી યાર. અરે ના નીકળે બાબા, ખાડો છે યાર, જોવા તો ખરા. ગાઈસ સાદું તું ટીવી અને ટીવીમાં જોતો તો આપણે કાર્ટૂન, આપણા મોટા છે તો આપણે કાર્ટૂન જોઈએ તો બતાવી કે ભાઈ જો આજો હઈ હઈ ત્યાં ઢોરાઈ બધું. શ્રી રામ, જય મેડીમાં સ્વાગત છે મારા નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં છો? સવાર સવારમાં તો ભાઈ ચાલી જશે હોટલે અને બીજા છોટા ચાવ થઈ ગયા હતા. અમુક પલાળની તો સારું છે ને, કેમ આ તો છત્રી લાયા નથી આપણે. અને એમાં રિક્ષા બી બંધ પડી ગઈ, બગડી ગઈ, એને રિપેરિંગ કરવા જવાનું છે. અને ગાઈસ તમે જોઈ શકો છો અમારા અંકિતભાઈ હોટલે પપ્પા ને બે જ આવ્યા હતા. ગાઈસ બાઇક લઈને આવ્યા હતા. હજુ આપણે જવાનું છે ચાલતા હોટલે. તો ગાઈસ તમે જોઈ શકો આપણે જતા ચાલતા હોટલે. હા જતા હવામાં વાદળા કાઢ્યા કે રાતે વરસાદ આવે નહીં આવે ખબર નહીં, હવે અત્યારે આવે નહીં આવે તો ખબર નહીં. ગાઈસ તમે જુઓ અહીંથી આપણે ડાયરેક્ટ હોટલે સટકાઈએ, પછી તમને મળીએ ફેમિલીઓ ને કપા વરસાદ ચાલુ થઈ જાય. પેલી આપણે તો હોટલેથી જઈ રહ્યા છે હવે પાછા ઘરે, કેમ કે જમવાનો ટાઈમ થઈ ગયો. જમવાનો ટાઈમ તો વહેલા જ જઈએ તો ફોન ચાર્જિંગ થાય અને પછી હોટલે આવવાનું હોય, એટલા માટે થોડા વહેલા જ જઈએ. અને હા તો કાંઈ એમાં એવું હોય તો પાછું ગામમાં થઈને જવાનું, તેનો ડબ્બો લેવા જવાનું, તેનો ડબ્બો લઈને જવાનું છે. કાંઈ રિક્ષા બંધ થઈ જાય, રિક્ષા બંધ આવે બંધ થાય તો આવું નહીં થાય. રિક્ષામાં થોડી પ્રોબ્લેમ થઈ ગઈ છે એટલામાં. રસ્તાના વચ્ચે હોય ગાડી ઊભી કરી નાખે, જવાનું તમને સિસ્ટમ થઈ ગઈ. તમારી બાબા વેલમ કદી આખી યાર. અરે ના નીકળે બાબા, ખાડો છે યાર, જોવા તો ખરા. અંદર ફસાઈ જાય તો શું હાલત થાય ભાઈ. તો યાર એવી ઈથી કઢાતી હે ભાઈ, બને શીખર સિસ્ટમ કર આથી કાઢના. આપણે તો કહે છે ઘરે જમવાનું, ગયા જમવા મળે છે એમ જોશે. સોયાબીન બનાવે છે, સોયાબીન રાઈસ. હા તો ભાઈ આ તો સોયાવડી બનાવી હતી. સોયાબીને કહેવાય, સોયાવડી એ કહેવાય. તમે જો આ સાઈડ રોટલી બનાવી હતી. અને કંઈ આપણે જતા ગામમાં તેલનો ડબ્બો લેવા, અને તેલનો ડબ્બો લાવી દીધો છે. જો એક તો ખાલી થઈ ગયો, બીજો લાવ્યા ગાય તેલનો ડબ્બો. તેલનો ડબ્બો સર આપણે સનફ્લાવર તેલ વાપરીએ છીએ. તમે કમેન્ટ કર્યું તમે કઈ તેલ વાપરો છો એ કેવું પડે, એમાં જાણવું પડે. એ બી ચાલુ કઈ હોય. અરે રે ભૂત આ, અરે રે ભૂત, અરે રે ઓમ થયું. પાવર જો નહીં, પાવર ઓછો કરો આપણા ઘરમાં. જોજે જો ઊભી રહેજો. આ ટીવી ચાલુ કરી, હવે જો આ ચાલુ કરજો. જો ને પાવર ઓછો પર આપણા ઘરમાં. જો પાવર ઓછો કેમ ભરાઈ ગયા છે ઘરમાં? ટીવી ના બંધ કરાય, ટીવી માંથી ચાલુ રાહ દે. કશું ના થાય, કશું ના થાય. અંકિતનો ફોન આવે, જવું હોય ચેકબુક આલવા. રિક્ષા તો બગડી તો દેવાનું બાઇક લઈને જઈએ. લે હા તો કાંઈ આપણે જઈએ 13માં 13માં ચેકબુક આલવા અંકિતના. રિક્ષા બગડી એટલે કાંઈ રિક્ષા મૂકીને જવા, દેવાનું બાઇક લઈને. સિસ્ટમ નહીં દેવા પેલા વકીલ તો જો ખાલી સાત પ્યારી. ચલો ફેમિલી ડાયરેક્ટ તો મળીએ. હતો તો ભાઈ તમે ચેક કરી શકો છો. 13 વાળો રસ્તો તો તમે ચેક કરો, 6 વાળો અલગ જ. આપણે તો હોટલે આવી ગયા હતા અને ગાઈસ ઘરે જમવા ગયા હતા. અને તમને એવું એકદમ ફટાફટ તો ગાઈસ એમાં એવું હોય કે ગાઈસ થોડુંક અત્યારે ફટાફટ કરવું પડે, કેમ કે રિક્ષા આપણી બગડી છે એટલા માટે સેલ વાગતો નહીં, ગાડાનો ભાઈ ધક્કો મારવો પડે, એટલા માટે ફટાફટ જમીન આવતા રહે. પણ અંકિતભાઈ તો આવે તો 12 વાગે જ આવે છે, પણ અંકિતભાઈ પાસબુકને એવું આપવા જાય તે દેવાને ફોન કર્યો, ભાઈ દેવું આવે. પછી બે જણ જ્યાં અંકિતભાઈ તો કમ્પ્લેન બતાવે એટલે પેલા ભાઈ બંધ આવીને આવ્યા 13માં. તો ગાઈ એમાં હું ગાંધીનગર જઈને રિક્ષા બિક્ષા બંધ થાય તો કોણ ધક્કો મારવા? વાવરમાં તો વાંધો નહીં, ગમે તે ધક્કો વાગી જાય, ફોન કરે આવી જાય. તો ગાંધીનગર જઈને બંધ થઈ જાય બહુ બુરો ઉપાય એના કરતી ગાઈ. એટલા માટે આપણે હોટલે તો આવી ગયા હતા ને, મમ્મી પપ્પાને ગયા હતા ઘરે જમવા. રિક્ષા ચાલુ મિલે અમારે બંધ થઈ જાય એટલે ધક્કો મારવો પડે, તો 2-3 સેલ ખાય એવું કરે છે. નતા તો આપણે હોટલે હતા.
તમે જો જમીને આવતા હતા ગાઈસ હોટલે બહુ ઉતાવળ કરી બાદ ગાઈસ ફટાફટ આપણે આવી ગયા હતા હોટલે. થોડું કામ હતું એટલે આપણે ઘરે અને ઘરે આવે ત્યાં ગાઈસ ચાલતું હતું ટીવી અને ટીવીમાં જોતા હતા આપણે કાર્ટૂન. આપણા મોટા છે તો આપણે કાર્ટૂન જોઈએ. તમને બતાવી કે શું જોતા હતા આપણે તમને બતાવી દઈએ. કાર્ટૂન કાર્ટૂન તમે જો નામમાં ઓછી શકો તો ગાઈસ તમે મોટું એન પટ્ટુ કી જોડી મોટું એન પટ્ટુ કી જોડી તો ગાઈસ હજુ એડવર્ટાઇઝ આવી છે પછી તમને બતાવીએ મોટું એન પટ્ટુ કી જોડી. જો અમારી દાદી બી જોતી હતી કાર્ટૂન. અને ગાઈસ અહીંયા બંધો તો ગાઈસ ચા. હા કે આજ ઘરે બને છે ચા ગાઈસ. તમને દઉં તો હોટલનો ચા બતાવશું. આજ તમારા ઘરનો ચા બતાવું. આજ તમારા ભાઈ ઘરે આવે તો થોડું કામ હતું એટલા માટે. અને તમારે ધનનું બી ગાઈસ તમે જો ધનનું બાળ આપણી ઊભી છે ગાઈસ. ધનનું થોડી પ્રોબ્લેમ છે પેટમાં દુખાવો પડશે આપણી ધનનું. ખબર નહીં ગાઈસ શું દુખાવો થતો કમ્પ્લીટ થઈ ગયો છે. કતી વાર દુખો છે પાછું સારું થઈ જાય છે. હવે ચા બને એટલી જ વાર છે. પછી આપણે ચા બાપીને ભાઈ જઈશું હોટલે. હોટલે જતા ચા પીને હા ઘરની ચા પીને હોટલે જઈશું. શેકી લે પછી હું બ્લોગ બનાવું બરોબર. હા શાક પછી શેક તો ગાઈસ તમે જો એડવર્ટાઈઝ આવી છે એટલે આપણે બહાર આવ્યા આપણે જોવાનું છે મોટું પટલું. ઘણા દિવસ મોટું પટલું જોઈએ છે ને કે ઘરવાળા બધા હોય બધા બેઠો હોય એટલે કંઈ ના જ હોય. હા છોટા બચ્ચો કે છોટે બચ્ચો ધ્યાન દે. તો ગાઈસ અહીં એકદમ મસ્તી ચા બનતો હતો. યાર ચા બનાવતા આવડતું નહીં. આ બધા શું કરવાનું આ બધા તમારા ભાઈ જોવા જો અય હાય ઢોરાઈ બધું देखा आपने लापरवाही का नतीजा. ભૂલ થઈ રહી કોઈ ઘરની. હવે આવું કેમ થાય ઘરે ખબર નથી પડતી. ચા એકદમ મસ્તી ગળણીમાં ઘરે ગયો છે ને ગાઈ અડધો ચા તો ઢોળી નાખ્યો. આ ચા બનાવતો જ નથી આવડતો. આ બધા તમે જુઓ ગાઈ છે આ ચા કેટલો ઢોળ્યો છે બધો. તમે ઢોળી નાખ્યો. कैसे लोग रहते हैं यार यहाँ पर. તો ગાઈસ આપણું ચાનો જગ ભરાઈ ગયો એને હવે ચા પીવાની મારી એના ચા ઢોળીને એમને ખબર નથી પડતી આવું તો ના ઢોળ કરે બુદ્ધિ નથી પોખતી. લે ચા પીવા. શ્રી રામ જય શ્રી રામ. તો ગાઈસ અમારું મોટું પટલું ચાલુ થવા આવી રહ્યું યાર. બહુ એડવર્ટાઈઝ આવે યાર. આવું ના કરે. ચા પીતે તો જોવાની મજા જ કંઈક અલગ છે. હાઉ ના કોલ સ્ટિંગ લો ના કોલ સ્ટિંગ લો. તો ગાઈસ તમે જોઈ શકો એડવર્ટાઈઝ પતવા આવી છે અને પછી આપણે ચા વાળી કરીએ. હોટલે જવાનું પણ ચા પીને જવાનું સિસ્ટમ એ આપણું. બરાબર ફેમિલી ફટાફટ આપણે ચા પી લઈએ અને મોટું બધું ચાવ છે દિવસ ભાઈ મોટું બધું જોઈને તમને બતાવી ભાઈ હોટલે તમે જોઈ શકો ચા આપણે બની ગયું છે અને ચા પીવાની તૈયારી કરતા હતા ને મોટું પટલુંની એડવર્ટાઈઝ બી પતી ગઈ એના હા જો. તો ગાઈસ જે આ જોવાની મજા આવે ને ગાઈસ આખી અલગ છે ભાઈ મજા આપણે તો જોઈએ છે હજી. કોણ બનેગા જોન કોણ બનેગા ડોન જોન નહીં ડોન. તમે છો આપણે તો ચા પીતા હતા. મમ્મીએ ચા પી લીધો વહેલા ચા પી લીધો. પપ્પા તમે નહીં પીધો ચા હજુ પીધો બીજી વખત અને તમે છેલ્લી વાર પીધો ખબર જ નહીં પડે. આજે ઘેર નતો પીના. હું તો ઘેર પીને આવ્યો ચા. અમે નહીં પીધો આજે. અમે તો પી લઈએ રોજ લઈ લે કોઈ. ચા પી લઈએ પછી મળીએ. હવે અંકિત આવવાનું તૈયાર છે ને 6 વાગવા આવ્યા. તું આમ કઈ ના હા અમાસે એટલે નહીં એટલે ભાઈ તમને આ બ્લોગ સારા લાગે ચેનલ પર તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરતા જો નવો સપોર્ટ બનાવજો. મળી ગઈ નવો બ્લોગ નવો દિવસ. સ્ટેટ વોચિંગ. સબસ્ક્રાઈબ કમ્પ્લીટ કરાવો. બાય બાય.